હેલો, કેમ છો બધાને? મજામાં જ હશો. એક બહુ જ જબરદસ્ત સક્સેસ સ્ટોરી લઈને આવી છું. એ સક્સેસ સ્ટોરી એવી છે કે એ વ્યક્તિ વારંવાર બીમાર પડતી હતી અને પડી જતી હતી ને એક જ જગ્યાએ ઘા લાગતો હતો અને બહુ નાની ઉંમરની છોકરી હતી, છતાં એને સમજાણું નહીં કે આ વસ્તુ કેમ એની સાથે થાય છે. તો એની આખી સ્ટોરી છે કેવી રીતના એને પોતાની જાતને એક જ દિવસમાં મટાડી દીધું બધું, પ્લસ એની લાઈફમાં શું વસ્તુ હતી જે એને હેરાન કરતી હતી. આ સ્ટોરી તમારી સ્ટોરીને રિલેટ કરશે, કેમ કે જે વ્યક્તિને મજા નથી રહેતી, કંઈક ને કંઈક ઇશ્યુ બને છે, એનું રીઝન છે કે તમારું શરીર તમને છે એ સજા આપે છે. કયા કારણથી સજા આપે છે? કેમ કે તમે એને ઓળખી નથી શકતા. કેવી રીતના? જો આ સ્ટોરી તમે છેલ્લે સુધી સાંભળશો તો 110% તમને કહું છું કે તમને શું કામે બીમારી થાય છે એ વસ્તુનું રીઝન તમને ખબર પડી જશે અને તમે કેવી રીતના વગર દવાએ વગર ઓપરેશનની વસ્તુ પણ ઠીક કરી શકો છો એ પણ તમને સાંભળવા મળી જશે, સમજવા મળી જશે. તો છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે સ્ટોરી સ્ટાર્ટ કરીએ. સ્ટોરીમાં એક એવી વસ્તુ છે કે એક નાનકડી છોકરી હતી. એને પોતાના મમ્મીથી એના પપ્પાએ ડિવોર્સ લઈને બીજા મમ્મી જોડે રહેતા હતા અને આ મમ્મી અને એનો ભાઈ અને એની બેન, એટલે 3 જણા રહેતા હતા. પણ એની મમ્મી છે કંઈ પણ થાય ને એનો ભાઈ કંઈ પણ કરે કે કંઈ પણ એટલી છોકરીને મારે, બહુ ખીજાય, બહુ હેરાન કરી દે. એટલે એની મમ્મીના માઇન્ડમાં જે કંઈ પણ હોય પણ સજા આ છોકરીને જ મળતી. એટલી સજા મળતી કે એ છોકરી એના મમ્મીથી નફરત કરવા માંડી કે મારા મમ્મીને હું ગમતી જ નથી, મને હેરાન કરે છે. એટલે થોડા દિવસમાં એવો થયો કે એના મમ્મીએ એવી રીતના એને માર્યું કે એના કમરમાં દુખાવો શરૂ થઈ ગયો. હવે એ વસ્તુ બીજી વાર રિપીટ થઈ. એનો ભાઈ છે એ ખુરશી ઉપર બેઠી હતી કે ખુરશી એને ખેંચીની પડી ગઈ અને પાછો કમરમાં દુખાવો શરૂ થઈ ગયો. પછી એ આ બધું સહન ના કરી શકી એટલે એના મમ્મીને મૂકી દીધા એણે અને પોતાના પપ્પા પાસે રહેવા વહી ગઈ, જે એની બીજી વાઈફ જોડે એના પપ્પા રહેતા હતા ત્યાં રહેવા વહી ગઈ. ત્યાં પણ એ એન્જોય કરતી હતી, પણ એને બધી વાત કરી કે મારા મમ્મી મને આવી રીતના રાખે છે તો હવે મારે એમની જોડે નથી રહેવું. એન્ડ દેન એ ઘોડે સવારી કરતી હતી, છતાં પણ એમાંથી કંઈક એવું થયું કે પડી ગઈને ફરીથી એને કમરમાં વાગ્યું. એટલે એને થેરાપિસ્ટ પાસે ગઈ. એને એની બધી દવાઓ લીધી, કર્યું 6 મહિને એના ઉપર ફોકસ કર્યું. માંડ હજી સારું થયું, ત્યાં કંઈક બીજું એવું થયું કે એને પાછો કમરનો દુખાવો શરૂ થઈ ગયો. એટલે સમજી નહોતી શકતી કે સતત 5 થી 7 વર્ષ સુધી મને શું કામ કમરમાં દુખાવો રહે છે અને હું તો હજી નાની એજમાં છું તો મને એવું શું કામે થાય છે. પછી એક થેરાપિસ્ટ પાસે ગઈ. એને કીધું કે બેન તને આ સાયકોલોજીકલ છે. વાય શું, કેમ સમજાણું નહીં મને. એને કીધું કે તારા મનમાં એક અંદરનો ઘાવ છે જેના લીધે તારું શરીર છે એ તને હેરાન કરી રહ્યું છે. તું અંદરથી દુઃખી છે, કોઈના પ્રત્યે તને ગુસ્સો છે, ચીડ છે, જેના લીધે તું છે એ અંદરથી આ બધું કરે છે. વન ટાઈપ ઓફ ધ સિક્રેટની સાયકોલોજી છે, લો ઓફ અટ્રેક્શનની સાયકોલોજી છે. ત્યારે એ વ્યક્તિએ વિચાર્યું કે હા, હું મારા મમ્મી પ્રત્યે એકદમ નફરત ભાવમાં છું કે એમને મને બહુ જ હેરાન કર્યા એટલા માટે. તો ત્યારે ધ સિક્રેટમાં એવું કહેવા માંગુ છું કે જ્યારે તમારા શરીરની બીમારી કાઢવી હોય, જ્યારે તમારા માનસિક ચિંતા દૂર કરવી હોય, ડિપ્રેશન દૂર કરવું હોય, એન્ઝાયટી દૂર કરવી હોય, ચિંતા દૂર કરવી હોય, નફરત દૂર કરવી હોય, સામેવાળા વ્યક્તિએ તમારા જોડે કેવો બી વ્યવહાર કર્યો છે એ મેટર નથી કરતું. મેટર કરે છે કે એને માફ કરી દેવાનું. જો તમે માફ કરીને છોડી દેશો તો તમારી લાઈફમાં અબન્ડન્સ તમને મળશે. તમને જે જોઈએ છે એ બધું તમને મળશે. એના માટે શું કરવાનું હતું? માફ કરવાનું હતું. એટલે એ છોકરીએ નક્કી કર્યું કે નહીં, મારે મારા શરીર માટે આ વસ્તુ કરવી જ પડશે. આ મારી ભૂલ છે, મેં જ આ દુખાવાના આમંત્રણ આપ્યું છે. એટલે એ થોડી વાર માટે ધ્યાનમાં બેઠી, મેડિટેશન કર્યું, એના મમ્મીને એને કલ્પના કરી, એના મમ્મીને કીધું કે મમ્મી હું તને માફ કરું છું, દરેક વસ્તુ માટે જે વસ્તુ તે મારી સાથે કરી હતી. અને હું માનું છું કે એ જગ્યાએ તું તારા રીતે સાચી હતી, કદાચ હું તને નહીં સમજી શકી હોય. હું તને માફ કરું છું, મમ્મી, હું તને માફ કરું છું. એમ કરીને એને એના મમ્મીને ગળે લગાવી, કલ્પના કર્યું અને ચોધાર આંસુ આંખમાંથી રડે છે એ છોકરી. મેડિટેશન કરતાં કરતાં એના મમ્મીને માફ કરે છે અને રડે છે કે મારો વાંક હતો કે મેં તને આટલા અનહદ નફરત કરી છે. મને માફ કરી દે ને હું તને માફ કરું છું, હું તને માફી આપું છું. તારા દરેક જુર્મ માટે હું તને માફી આપું છું. તારી દરેક વસ્તુ માટે હું તને માફ કરી દઉં છું. હું તને છોડું છું. એ વસ્તુ જે તારા માટે જે મેં વસ્તુ પકડીને રાખી તેમાંથી હું તને છોડું છું. અને એના મમ્મીને હક કરીને, કલ્પના કરીને રડે છે, ફૂલ રડે છે. અને 5-7 મિનિટ આ વસ્તુ કન્ટિન્યુ કરે છે અને પછી છે એ મેડિટેશનમાંથી બહાર આવે છે, ઊંડા શ્વાસ લઈને શરીરને હલકું કરે છે અને જોવે છે તો બીજે જ દિવસે જ્યારે ઉઠે છે ને તો એના શરીરમાંથી એ દુખાવો હંમેશા માટે ગાયબ થઈ ગયો છે. પછી ન તો ક્યારે એને કમરનો દુખાવો થયો છે કે ન તો ક્યારે એની લાઈફમાં એને કંઈ આવું વસ્તુ દવા લેવા છાવી પડી છે. એને સમજાઈ ગયું છે કે મારું શરીર મને શું કામ મારતું હતું, કેમ કે હું એને દર્દ આપતી હતી. કોઈ પણ બીજી વ્યક્તિએ મને હેરાન કરેલી હતી તો એ વ્યક્તિનું હું મારા
શરીર ઉપર ગુસ્સો ઉતારતી હતી, નફરત ઉતારતી હતી, દુઃખ કરતી હતી, અને એના લીધે મને મારું શરીર છે એ હેરાન કરતું હતું. તમારા શરીરનો શું વાંક છે મિત્રો? તમને કોઈ વ્યક્તિ હેરાન કરે છે, તમને નથી ગમતું, તો એને મૂકી દો ને, એના વિષય ઉપર વિચારવાનું મૂકી દો. શું કામ પોતાને આખો દિવસ વાગોડિયા કરો છો? લાઈક આનો મેસેજ નથી આવ્યો, આનો કોલ નથી આવ્યો, આ મને ગણતું નથી, આ મારી આને કંઈ કદર નથી, આની લાઈફમાં મારું કોઈ સન્માન નથી, આ મને કોઈ ક્યાંય ફેમિલીમાં ગણતું નથી, તો આ વસ્તુ શું કામે તમે વિચારો છો? ભાડમાં ગયા એ લોકો યાર, ભાડમાં ગયા. તમે તમારું કરો ને, તમે તમારા માટે આવ્યા છો. જો તમે બીજા માટે હેરાન થશો તો તમારું શરીર તમને બીમારી આપશે. યુ કેન ધ હીલમાં મૂક્યું જ છે કે એ વસ્તુ કે તમે તમારા શરીર તમને શું કામે મારવા માટે આવે છે, કેમ કે તમે એને હેરાન કરો છો. તમે એને સમજી નથી શકતા. પ્રેમ આપવાની બદલે માફી આપવાને બદલે હીલ કરવાની બદલે તમે એને બીજા વ્યક્તિ તમને કંઈક કહી ગયું હોય તો તમે આખો દિવસ એ જ વાગોડીએ રાખો છો અને તમારા શરીરને હેરાન કરો છો. એટલે મિત્રો એક વસ્તુ ખાસ સમજજો કે તમે જે કંઈ પણ વસ્તુથી અત્યારે પીડાઓ છો ને, તો પહેલી વસ્તુ કે યાદ કરો કે કયા વ્યક્તિ વિશે તમારા મનમાં ભાવ છે, ઈર્ષ્યાનો, અદેખાઈનો, જલનનો, મતલબ વિજેતા ટાઈપ ઓફ, પછી ગુસ્સો છે, નફરત છે, બદલા લેવાની ભાવના છે. પહેલાં તો એને મુક્ત કરો, છોડી દો અને માફ કરી દો વ્યક્તિને. મેડિટેશન નથી આવડતું, કંઈ વાંધો નહીં. 5 મિનિટ શાંતિથી ઊંડા શ્વાસ લ્યો, છોડો, શરીરને ઢીલું કરો અને વ્યક્તિની કલ્પના કરો અને કહો કોઈ તે જે મારી સાથે કર્યું એ તારા કર્મ છે, હું તને માફ કરું છું. હું મારી જિંદગીમાંથી તારા પ્રત્યેનો વેરભાવ મુક્ત કરું છું. હું તને માફ કરું છું, હું તને માફ કરું છું, હું તને માફ કરું છું. અને તમે એને ગળે લગાડી લ્યો, એને હક કરી લ્યો અને છોડી દો યાર એ ભાવનાને. જેવું તમે એ છોડશો ને, એ ભાવનાને માફ કરશો ને, તમે ખુદ અંદરથી ફીલ કરશો કે તમારી અંદર કેટલી શાંતિ, કેટલું સુકૂન, તમને કેટલું હલકું મહેસૂસ થશે. કેમ કે આપણે એ કોઈ માટે નથી આવ્યા, આપણે આપણા માટે આવ્યા છીએ. આપણે આપણી જાતને ખુશ રાખવા આવ્યા છીએ. કોઈ ઉપર આપણી ખુશી ડિપેન્ડન્ટ નથી. આપણી ખુશી આપણી ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર છે? આપણું રિમોટ કંટ્રોલ આપણે આપણી પાસે રાખવાનું છે, નહીં કે બીજાના હાથમાં આપવાનું કે એનો મેસેજ આવે તો જ હું ખુશ થાઉં, એ મને પ્રેમ કરે તો જ હું ખુશ થાઉં, કોઈ મને માન સન્માન આપે કે મને એપ્રિશિએટ કરો તો જ હું ખુશ થાઉં. નહીં, આઈ એમ કેપેબલ યાર. હું બધા માટે કેપેબલ છું, હું મારું જાત માટે કેપેબલ છું, હું બધું જ કરવા, હું મારી ખુશી માટે હું સમર્થ છું, હું કરી શકું એમ છું. મારામાં એ છે વસ્તુ, હું કરીને દેખાડીશ. અને જ્યાં ના સમજાતું હોય તો મારું સેલ્ફ ટોકનો વિડીયો મેં આગળ અપલોડ કરેલો જ છે મારી યુટ્યુબ ચેનલમાં, જોઈ લ્યો કે કેવી રીતના સેલ્ફ ટોક કરવાની. સેલ્ફ ટોક કરતાં શીખી જાઓ. આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ અમેઝિંગ, આઈ એમ વન્ડરફુલ, આઈ લવ માય સેલ્ફ, આઈ લવ માય સેલ્ફ. હું મારી જાત ઉપર પૂરો વિશ્વાસ કરું છું. મારા જેવી દુનિયામાં કોઈ વ્યક્તિ નથી અને મારા જાત ઉપર મને ગર્વ છે. જેવી બી છું હું મારી છું, હું મારા માટે છું. આઈ એમ ધ બેસ્ટ, બસ. અને હું દરેક વસ્તુમાં નિપુણ છું. હું બધી રીતના સારી છું, નિસ્વાર્થ ભાવે કામ કરું છું, બધાની મદદ કરું છું, બધાને ખુશ રાખવાની કોશિશ કરું છું. કેમ કે મારા જેવી વ્યક્તિ બીજી કોઈ હોય જ ના શકે. એ રીતના જ્યારે તમે ખુદને ટ્રીટ કરશો ત્યારે બીજા લોકો તમને ભાડમાં છે, બીજા લોકો તમને મતલબ એપ્રિશિએટ કરે તો બી ભલે, ગણે તો બી ભલે. કેમ કે તમારા માઇન્ડમાં તમે જ ઇનફ છો યાર. તમારે તમારી લવ ટેન્કને ફૂલ કરવાનું છે. અંદરનું જે ટેન્ક છે ને તમારે જ ભરવાનું છે, તમારી જ બ્લેસિંગ્સથી, તમારા જ એપ્રિશિએશનથી. બીજા કોઈ વ્યક્તિ તમને એમ કે વાવ યાર તો હજી બ્યુટીફુલ લાગે છે તો જ તમે ખુશ થશો. વાહ યાર, અરીસામાં જોઈને ખુદને કહો ને વાવ યાર તો હજી કેટલી મસ્ત ક્યુટ લાગે છે, સો સ્વીટ ઓફ યુ. શું કામ ખુદને આવું ના કહી શકો? કેમ લવરને જ કહેવાનું, કેમ ગર્લફ્રેન્ડને જ કહેવાનું, કે બોયફ્રેન્ડને જ કહેવાનું? આપણે આપણા માટે કંઈ નથી. પેલો આપણને ખુશ કરે તો જ આપણે ખુશ થવાનું, પેલી આપણને ખુશ કરે તો જ ખુશ થવાનું, પેલી આપણને હા પાડે તો જ આપણે બેસ્ટ છીએ. એવું ના યાર ના, આપણે પહેલેથી જ બેસ્ટ છીએ. એ તો આપણે એવા લોકોમાં ફસાયા છીએ જે લોકોને આપણી કદર નથી. પણ તમે જ્યારે તમારી કદર કરવાનું શરૂ કરશો, તમે ખુદને માન સન્માન આપવાનું શરૂ કરશો, એટલે આપોઆપ દુનિયા પણ તમને માન સન્માન આપશે ને આપશે જ. તે 110% છે. ના સમજાતું હોય તો 21 દિવસવાળો કોર્સ છે મારો લઈ લો, ગ્રેટિટ્યૂડનો હું કરાવું છું. એ 30 દિવસનો કોર્સ છે. એમાં હું તમને ભરપૂર બધી સમજ આપીશ, બધું શીખડાવીશ અને તમારી લાઈફમાં 4 ચાંદ લાગી જશે. જો તમારે જોડાવવું હોય તો મને મેસેજ કરી દો, કમેન્ટ કરી દો, હું તમને મારા નંબર આપીશ, એમાં તમે જોડાઈ શકો છો. પણ નંબર ફક્ત ને ફક્ત ગ્રુપમાં જોડાવા માટે છે, નો ક્વેશ્ચન આન્સર. ગ્રુપને લગતું હોય તો હું આન્સર આપીશ. ઓકે, તો મળીએ કંઈક નવા વિડીયોમાં નવી સક્સેસ સ્ટોરી સાથે. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજણી હશે. અને બીજી વસ્તુ જો શીખવું હોય તો સેલ્ફ ટોક કેવી રીતના કરું મેં વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. ચલો યાર, પોતાના ઉપર પ્રાઉડ ફીલ કરતા શીખો. દુનિયા તો પછી તમારા ઉપર પ્રાઉડ ફીલ કરશે જ તે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સક્સેસ સ્ટોરી સાથે કંઈક મસ્ત મજાના અંદાજમાં. હર હર મહાદેવ.